ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ખોખરાના વસતા ભક્ત. સૌરાષ્ટ્રમાં રાજકોટની પૂર્વ દિશામાં ખોખરા ભૂપગઢ નામનું એક નાનકડું ગામ આવેલું છે. આ ગામમાં મોટાભાગની વસ્તી નાડોદા રાજપૂતોની છે. તેઓ મોટે ભાગે શાકભાજી વગેરે ઉગાડીને પોતાનું ગુજરાન ચલાવતા. ગામના આગેવાન વસતા ભક્ત પોતાના વ્યવસાય ઉપરાંત નવરાશ મળતા ભેગા મળીને ધાર્મિક વાતો કરતા. વસતા ભક્ત મુમુક્ષુ હતા. મોક્ષ માટે ખૂબ ભટક્યા, પણ ક્યાંય પ્રતીતિ ન આવી. બધેથી છેતરાયા ત્યારે ખૂબ નિરાશ થઈ ગયા. ખોખરા ગામમાં એક કોળી સત્સંગી તેજા ભક્ત રહેતા હતા. તે આઠે પહોર દિવ્ય આનંદમાં મસ્ત રહેતા. સત્સંગના નિયમો પાળી ભજન ભક્તિ કર્યા કરતા. એક દિવસ તે વસતા ભક્ત તથા તેમના મોટા ભાઈ કાનોભાઈને નિરાશ જોઈ તેજા ભક્ત તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, જીવન સાર્થક કરવું હોય અને મૃત્યુ પછી અક્ષરધામમાં જવું હોય તો સાક્ષાત પ્રગટ શ્રી પુરુષોત્તમ નારાયણના આશ્રિત બની એમની ઉપાસના કરો. તે વિના સાધના સર્વ જૂઠી. આ વાતને થોડાક દિવસ વીત્યા. એક કોળી ભક્તને ઘરે ઋષભાનંદ સ્વામી તથા રાઘવાનંદ સ્વામી પધાર્યા. તેઓ શ્રીહરિના મહિમાની વાતો કરવા લાગ્યા. વધુ ને વધુ લોકો તેમને સાંભળવા આવવા લાગ્યા. પણ વસતા ભક્ત અને કાનાભાઈનો સ્વભાવ એવો કે પોતાને ગામ આવનાર કોઈ પણ સાધુ બાવાની પરીક્ષા કર્યા સિવાય રહે નહીં. વસતા ભગતે રાઘવાનંદ સ્વામીને કહ્યું, અમે તમને કબીર સાહેબના 4 પદ સંભળાવીએ. તમે આ 4 પદના સાચા અર્થ સમજાવો તો અમે તમારા શિષ્ય થઈએ. પછી રાઘવાનંદ સ્વામીની આજ્ઞાથી વસતા ભક્તે કબીર સાહેબના 4 પદ સંભળાવ્યા. રાઘવાનંદ સ્વામીએ આ 4 પદના અર્થ સરળ અને સ્પષ્ટ ભાષામાં સચોટ રીતે સમજાવ્યા. એ સાંભળીને વસતા ભગતને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે આવા વિદ્વાન અને સદાચારી સંતો બીજા કોઈ પણ પંથમાં નથી. એટલે તેઓએ તથા તેમના મોટા ભાઈએ કંઠી બંધાવી. આ જોઈ ત્યાં હાજર રહેલા બધાએ નાડોદા રજપૂતો કંઠી બંધાવવા લાગ્યા અને તેઓ સત્સંગી બન્યા. પછી વસતા ભગતે સ્વામીને પોતાને ઘરે પધારવા આગ્રહ કર્યો. ત્યારે સ્વામીએ કહ્યું કે અમે અષ્ટ પ્રકારે સ્ત્રી તથા ધનના ત્યાગી છીએ. એટલે જ્યાં સ્ત્રીઓના પગલાં પડતા ન હોય એવી કોઈ જગ્યામાં અમારો ઉતારો રાખો તો અમે તમારે ત્યાં આવીએ. આથી વસતા ભગતે આવી એક જગામાં સ્વામીનો ઉતારો રાખ્યો. અહીં સ્વામીએ સર્વ સત્સંગીઓને શિક્ષાપત્રી અનુસાર ઉપદેશ આપ્યો અને સદાય સ્વામિનારાયણ ભગવાનના ભજન કીર્તન કરવાનો આદેશ આપ્યો. પછી કહ્યું, તમે શ્રીહરિના નિયમો પાળશો, સદાચારી બનશો તો તમારા સર્વનું કલ્યાણ થશે અને અંત સમયે સાક્ષાત શ્રીહરિ આવીને તમને અક્ષરધામમાં તેડી જશે. વસતા ભગતે સ્વામીને કહ્યું, સ્વામીજી, તમે તો ફરતા ફરો, ત્યારે અમે પગે લાગવા ક્યાં જઈએ? એટલે સ્વામીએ તેમને પોતાની પૂજા સામગ્રીમાંથી શ્રીહરિના ચરણારવિંદ આપ્યા અને કહ્યું, આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના આ ચરણારવિંદ છે. દરરોજ એમને પ્રણામ કરજો અને એમની પૂજા કરજો. આજથી તમારા તમામ પાપ બળી ગયા એમ માનજો. આમ કહી સ્વામી અને સઘળા સંતોએ વસતા ભગતની વિદાય લીધી. એક સમયે કાના ભક્તના દીકરા જેઠાએ કહ્યું, બાપા, સ્વામીજીએ કહ્યું હતું કે તમારા પાપ બળી ગયા છે, પણ એની ખાતરી શી કે પાપ બળી ગયા? આપણે તો એ પાપ બળી જતાં કોઈ દિવસ જોયા નહીં. ત્યાર પછી ફાગણ સુદ એકાદશી આવી ત્યારે ગામમાં સત્સંગીઓના ઘર બળી ગયા. આ જોઈ કુસંગીઓ રાજી થયા અને કટાક્ષમાં બોલવા લાગ્યા, આ સત્સંગીઓના પાપ બળી ગયા એ તો આજે આપણે નજરે નિહાળ્યું. આ સત્સંગીઓના ઘર બળી ગયા, એમાં એમના પાપ પણ બળી ગયા. વાહ, શો પ્રતાપ છે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો અને એના સાધુઓનો. કેટલાક કુસંગીઓ બંને ભાઈઓને કહેવા લાગ્યા,
આ સ્વામિનારાયણ ભગવાનને ભજીને શો લાભ કાઢ્યો? તમારા ઘર-બાર બળી ગયા અને માલ મિલકત બધી ફના થઈ ગઈ. માટે અમારી સલાહ માનો તો આ કંઠીઓ કાઢીને નાખી દો, નહીં તો તમે ખૂબ દુઃખી થઈ જશો. વસતા ભક્તે કહ્યું, અમારી સત્સંગીઓની કંઠીઓ તો અમારા માથા સાટે છે. તમને અમારા પાપ બળતા દેખાયા નહીં, પણ અમે તો અમારા મકાનોને બળતા જોયા, તેમાં અમારા પાપ પણ બળતા જોયા છે. શ્રીહરિએ ગઢડામાં ફૂલદોલનો ઉત્સવ કર્યો ત્યારે વસતા ભગત ખોખરા ગામના સત્સંગીઓનો સંગ લઈને ગઢડા ગયા હતા. ત્યાં તેમને રાઘવાનંદ સ્વામી મળ્યા અને વસતા ભગતને શ્રીહરિ પાસે લઈ ગયા. શ્રીહરિને તેમનો પરિચય આપતાં રાઘવાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, અમે મોટો માલ હડપ કર્યો. આ વસતો ભગત ખોખરા ગામના છે. ખરેખરા મુમુક્ષુ છે. અમે ખોખરા 20 દિવસ રોકાયા અને એમના મૂંઝવતા કેટલાક પ્રશ્નો ઉકેલ્યા. આપના પ્રગટ સ્વરૂપની ઓળખાણ કરાવી. તે આજે આપના દર્શને આવ્યા છે. એમની પાછળ ગામના 100 કુટુંબોને સત્સંગ થયો છે. આ સાંભળી શ્રીહરિ ઘણો પ્રસન્ન થયા ને બોલ્યા, તમે હમણાં જે ગામને આગ લાગી ત્યાંના જ કે નહીં? તેમણે મસ્તક નમાવી હાથ જોડી કહ્યું, પ્રભુ, એ જ ગામના છીએ. શ્રીહરિ આ સાંભળી ખરખરો કરવા લાગ્યા. આગમાં ઘણું નુકસાન થયેલું તે શ્રીહરિને ખબર હતી. શ્રીહરિ કહે, વસતા ભગત, તમારે મૂળ કયો ધર્મ? વસતા ભગતે માંડીને વાત કરી, પ્રભુ, અમે સાંભળેલું કે ભગવાન મળે તો કલ્યાણ થાય. તે ભગવાન મેળવવા ઘણા પંથમાં ભમ્યા, પણ ક્યાંય શાંતિનો અણસાર મળ્યો નહીં. ભગવાનની વાત તો દૂર રહી. કોઈ કહે અમારે ત્યાં મોક્ષ છે તો ત્યાં ગયા. ત્યાં ફાવ્યું નહીં તે માર્ગી પંથમાં ભળ્યા. તેમાં પણ કાંઈ સાર દીઠો નહીં. આથી કંટાળીને બેઠા. અમારા મોટા ભાઈ કહેવા લાગ્યા, વસતા, તું ભક્તિ તો કરે છે, પણ તેમાં તારો મોક્ષ થાય એવું કાંઈ નથી. મને થયું કે હવે શું કરવું. પછી કબીરમાં ભળ્યા, પણ મન માનતું નહોતું. ગામના પંડિત બ્રાહ્મણને કહી મેલ્યું કે અમારો મોક્ષ થાય એવું કોઈ ઠેકાણું બતાવો. ત્યારે તેમણે તો વળી શિવની ઉપાસના ને રુદ્રી પર ચડાવ્યા. એમને એમ ભમવામાં સમય ઘણો વીતી ગયો. નક્કી એમ લાગ્યું કે ભલે ભક્તિ કરીએ છીએ, પણ આપણું મોક્ષ થાય તેમ નથી. સાંભળી હરિવર મંદ મંદ હસવા લાગ્યા. પછી કહ્યું, જેની પણ ઉપાસના કરીએ તે જો શુદ્ધ ભાવથી કરી હોય તો જરૂર ભગવાનનો ભેટો કરાવી આપે. આ લોકની કોઈ કામનાથી નહીં, પણ કેવળ મોક્ષ માટે પુરુષાર્થ કર્યો હોય તો તે કદી એળે જતો નથી. એને કોઈ સંત કે ભક્ત મળી જ જાય. વસતા ભગત કહે, મારું પણ એવું જ થયું. પ્રભુ, મને આપના કોળી ભગત તેજાભાઈ મળી ગયા. તેમણે કહ્યું, મોક્ષ જોઈતો હોય તો ગઢડે જાઓ. આમ તો કોળી વાઘરીનો અમે ભરોસો ન કરીએ, પણ તેજાભાઈનું નિરાળું વર્તન, નીચી દ્રષ્ટિ, બોલીમાં સચ્ચાઈ, નક્ષિક પવિત્રતા જોઈ તેમના વચનમાં વિશ્વાસ બેઠો. તેમણે આપનો અપરંપાર મહિમા કહ્યો. થોડા વખત પછી તમારા સાધુ રાઘવાનંદજી ગામમાં આવ્યા ને કથા વાર્તાની હેલી કરી. અમે કબીરના ભજન બોલતા. તે પદ બોલ્યા ને રાઘવાનંદ સ્વામીને કહ્યું, આ પદના અર્થ સમજાવો તો સત્સંગી થઈએ. તેમણે સરસ અર્થ કરી સમજાવ્યું એટલે અમે સત્સંગી થયા. સંતોને ઘરે પધરાવ્યા. રાઘવાનંદ સ્વામીએ અમને નિયમ આપ્યા કે ભગવાનને નિરાકાર કહેતા હોય તેવા ભજન ગાવા નહીં, મતપંથની વાત સાંભળવી નહીં, 11 નિયમો પાળવા ને આશરો અચળ રાખી સ્વામિનારાયણનું ભજન કરવું. અમે કહ્યું, અહીં કોઈ સ્વામિનારાયણનું થાનક નથી તો રોજ દર્શને ક્યાં જવું? આ સાંભળી રાઘવાનંદ સ્વામીએ આપના ચરણારવિંદ આપ્યા ને તેના નિત્ય દર્શન કરી વ્યવહાર કાર્ય કરવા કહ્યું. શ્રીહરિ કહે, કોઈએ વિરોધ ન કર્યો? ભગતે કહ્યું, પ્રભુ, ગામની વસ્તી મારા પગલે ચાલે ત્યાં વિરોધ કોણ કરે? પણ કાકાના દીકરા જેઠાને શંકા થયેલી કે કંઠી બાંધી ને આશરો કર્યો
તેમાં પાપ કેવી રીતે બળે? અને શંકાનો જવાબ મહારાજ આપે ચોથે જ દિવસે આપી દીધો. ફાગણી 11 નિયમ લીધા ને હોળી પર પાપની હોળી થઈ ગઈ. ઘર સળગ્યા, અમે બહાર નીકળી ગયા, તે બચી ગયા. પછી તો સગાવાલા ભેગા થઈને ખૂબ કહેવા માંડ્યા, જે તમે સ્વામિનારાયણની કંઠીઓ બાંધી તેથી તમારું ભૂંડું થયું ને ગામ બળ્યું. હજી કંઠીઓ કાઢી નાખો તો રૂડાવાના થશે. આ સાંભળી શ્રીહરિ મંદ મંદ હસતા કહેવા લાગ્યા, કંઠી અને આગને શું લેવા દેવા? એ તો જે રીતે ભગવાને નિર્મ્યું હોય તે રીતે થવાનું જ. વસતા ભક્ત કહે, મહારાજ, અમારામાં પણ સંતોના સમાગમથી આ સમજણ દ્રઢ થઈ ગઈ હતી. તેથી કહ્યું, કંઠી તો ભગવાનનો આશરો છે ને એ અમારા શિરસાટે છે. આ બધું બળ્યું તે તો અમારા પાપ બળ્યા છે. આ તો જેઠાને શંકા થઈ તેથી ભગવાને બતાવ્યું કે પાપ આમ બળે છે. પાપ બળતાં અમે પ્રત્યક્ષ દીઠા પ્રભુ. શ્રીહરિ તેમની સમજણ જોઈને પ્રસન્ન થયા ને કહ્યું, તમને કંઈ વસમું ન લાગ્યું? ત્યારે વસતો ભગત કહે, ના મહારાજ, આ લોક નાશવંત છે. પદાર્થ તો આવે ને જાય, પણ કલ્યાણ કયે ઠેકાણે મળે છે એમ દ્રઢપણે સમજી અમે સત્સંગ રાખ્યો છે. આ સાંભળી શ્રીહરિ ઢોલીએ બિરાજ્યા હતા તે ઢોલિયા પર જ ઊભા થઈ ગયા ને બોલ્યા, આ હરિભક્તની વાત સાંભળો, નિશ્ચય તે આનું નામ. એમ કહી શ્રીહરિએ વસતા ભગત પાસે બધી વાત ફરી કરાવી. વસતા ભક્તે વાત પૂરી કરી. પછી શ્રીહરિએ તેમને સમીપે બોલાવ્યા ને ખૂબ રાજીપો વરસાવ્યો. ભેટી પડ્યા અને છાતીમાં ચરણારવિંદ દીધા. પછી આ ભક્તનું મીશ લઈને પોતે સંબોધવા લાગ્યા. ભગવાનનો જેણે પ્રગટ પ્રમાણ આશરો કર્યો એવા ભક્તને કાળ, કર્મ, માયા, ડાકિની, શાકિની, ભૂત ભૈરવ, ભવાની, મંત્ર તંત્ર કે ભુવા જાગરિયા કોઈ દુઃખ દેવાને સમર્થ નથી. એ તો જેને આવો દ્રઢ આશરો ન હોય તેને જ દુઃખ દે છે. દેવતા સૌ અમારી આજ્ઞામાં વર્તે છે. આશરો કર્યા પછી પણ જળ પ્રલય કે અગ્નિદાહ જેવા દુઃખ આવે એ તો ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવા દુઃખ પ્રેરે છે. પછી જેમ કોઈ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે? એ તો ભગવાનની જ ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગન રહેવું અને ભગવાનનો નિશ્ચય કરવો તે કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવો, પણ આ લોકના કોઈ પદાર્થની ઈચ્છા રાખીને ન કરવો. ભગવાનના ભક્તને તો ભગવાન શૂળીનું દુઃખ કાંટે મટાડે છે. આ વસતા ભગતને મોટું દુઃખ આવવાનું હતું તે ભગવાને ઘર બાળીને ટાળી દીધું. હવે સુખેથી ભગવાન ભજાશે, ખેતીવાડી છે તે ઘર ભર્યા ભર્યા થઈ જશે. એમ કહી શ્રીહરિએ ભર સભામાં વસતા ભગતની સમજણને બિરદાવી. વસતા ભગત સાથે ગામના બીજા પણ મુમુક્ષુજન આવ્યા હતા. એ સૌને પણ શ્રીહરિએ છાતીમાં ચરણારવિંદ દીધા ને સત્સંગ દ્રઢપણે જીવનો કરી લેવા આદેશ દીધો. ફરી સંતોએ અનન્ય આશરો ને કૈફના કીર્તન મધુર કંઠે ગાયા. વસતા ભગત ગઢડા 10 દિવસ રોકાયા. તેઓ જે કંઈ મનોરથ કરીને આવેલા તે પ્રભુએ પૂરા કર્યા. એકવાર શ્રીહરિ વાજતે ગાજતે ઘેલા નદીમાં સ્નાન કરવા પધાર્યા. શ્રીહરિ ગાડામાં વિરાજ્યા હતા ત્યારે વસતા ભક્તના મનમાં એક વિચાર આવ્યો કે મહારાજ મારો હાથ ઝાલીને કહે કે હવે ભગવાન ભજજો તો હું મહારાજને સાચા ભગવાન ગણું. શ્રીહરિ ગાડા ઉપર ઊભા થયા અને વસતા ભક્તના મસ્તક ઉપર હાથ મૂકીને બોલ્યા, વસતા ભક્ત, હવે ભગવાન ભજજો. થોડીક વાર પછી રાઘવાનંદ સ્વામીએ પૂછ્યું, વસતા ભક્ત, તમે મહારાજને કેવા સમજો છો? વસતા ભક્તે કહ્યું, હું તો એમને મોટા પુરુષ જાણું છું. રાઘવાનંદ સ્વામીએ કહ્યું, તમે મહારાજને ભગવાન નથી જાણતા? વસતા ભક્ત કહે,
મેં જે એક ઐશ્વર્ય જોયું તેના ઉપરથી મને એક ખાતરી તો થઈ જ ચૂકી છે કે મહારાજ અંતર્યામી તો છે જ. રાઘવાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અને સર્વ અવતારોના અવતારી છે. આ વાત જો ખોટી હોય તો 14 લોકનું પાપ મારે મસ્તકે છે. વસતા ભક્તે વિચાર કર્યો કે સાધુએ કયા દીકરા પરણાવવાના હોય કે જેથી તેઓ ખોટું બોલે, પરંતુ આ તો આપણને દ્રઢ નિશ્ચય કરાવવા માટે સમ ખાય છે. આમ વિચાર કરતાં તેમના હૃદયમાં શ્રીહરિ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવા દ્રઢ નિશ્ચયની ગાંઠ વળી ગઈ. પછી ખોખરાના તમામ સત્સંગીઓ વસતા ભક્ત સાથે પોતાને ગામ આવ્યા. સંવત 1886માં શ્રીહરિ રાજકોટમાં ગવર્નર સર જ્હોન માલ્કમને મળીને પાછા વળતા હતા ત્યારે સમઢિયાળા સાજડિયાળી થઈ ખોખરાની નદીએ પધાર્યા. તે વખતે આ ગામના હરિભક્તો કાના પટેલ અને વસતા ભક્ત શ્રીહરિ પાસે આવ્યા અને શ્રીહરિને કહે, મહારાજ, અમારા ગામમાં બ્રાહ્મણ નથી ને અમારે ખેતરમાં વાવણિયા જોડવા હોય તો કોને પૂછીને જોડીએ? શ્રીહરિ કહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને સાંતી જોડજો, એ તમારે મોટું મુહૂર્ત. તેમણે ફરી પૂછ્યું, અમે નવા ખોરડા કરીએ તેમાં વાસ્તુ કરવું તે શી રીતે કરવું? ત્યારે શ્રીહરિ કહે, નવા ઘરમાં શિક્ષાપત્રી પધરાવી ને આગળ ઘીનો દીવો કરવો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, એ તમારે વાસ્તુ કરવાનું મુહૂર્ત. આ સાંભળી વસતા ભક્ત ખૂબ રાજી થયા. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.